રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક આવેલ પંચનાથ મહાદેવ મંદિર પાસેથી પસાર થતી સપુરા નદીમાં સેવડ જામતા ભારે ગંદકી અને દુર્ગંધ ફેલાઈ રહી છે। શ્રાવણ માસ દરમિયાન હજારો ભક્તો મંદિરે આવતા હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા વર્ષોથી નદીની કોઈ સફાઈ કરવામાં આવી નથી। પશુપાલકોના પશુઓ આ કેમિકલયુક્ત પાણી પીતા હોવાથી પશુઓ બીમાર પડી રહ્યા છે અને ભાદર નદીમાં મળતા આ પ્રદૂષિત પાણીથી લોકોમાં ગંભીર બીમારીઓ ફેલાવાનો ભય છે। નદી કાંઠે આવેલી ઇમ્પિરિયલ સ્કૂલના 1000 થી વધુ વિદ્યાર્થીઓ માટે પણ આ પરિસ્થિતિ ચિંતાજનક બની છે। લોકોએ નગરપાલિકા સામે કઠોર રોષ વ્યક્ત કરી તાત્કાલિક સપુરા નદીની સફાઈ અને કોઝવેનું અધૂરું કામ પૂર્ણ કરવાની માંગણી કરી છે। રિપોર્ટર ફિરોઝ જુનેજા, ધોરાજી। મારું નામ પશુપાલકમાંથી ગઢવી બોલું છું। અમારી માંગણી એ છે કે સાફ સફાઈ થાય। અમારા ઢોર બીમાર પડે છે, અમારા છોકરા પણ બાયું લુગડા ધોવા અહીંયા આવે છે, કોઈ જાતની કઈ સુવિધા છે નહીં। એટલે અમારી માંગ એ છે કે આ સાફ સુથરું રાખે। એમ કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે એની વાત જવા દો। ચોમાસા પછી તો કોઈ એવડી દુર્ગંધ એવડી કોઈ જાતનું કઈ આવતું જ નથી અહીંયા। સાફ સુથ નહીં, કોઈ વારવા વાળા નહીં સાફ સુથ। એટલે અમારી માંગ ઈ છે। બોલો ભાઈ। ઢાબી ચોમાસામાં બહુ તકલીફ પડે છે। પંચનાથ મહાદેવે જવું હોય, દરગાહે લોકોને જવું હોય તો બહુ તકલીફ પડે છે। એના માટે અમારી માંગ ઈ છે કે કઈક સરકાર એનું પાલન યોજના કરે, એ અમારી છે। ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર। શું કેશો જે સપુરા નદી દૂષિત પાણી છે અને કોઝવે બી ઊંચું કરવા નથી આવતો, કેવો લોકોને તકલીફ ની તો વાત પૂછોમાં। સપુરા નદીનો જે બેઠો પુલ છે ત્યાં તો અગાઉ પણ કેટલી રજૂઆત તંત્ર પાસે કરેલી છે, પણ તંત્ર માત્ર કાગળ ઉપર જ ધ્યાન દે છે, કોઈ પણ જાતની કાર્યવાહી કરતું નથી। કે જે પણ પશુ અહીંયા પાણી પીએ છે, જે દૂષિત પાણી છે, એટલું હદે દૂષિત પાણી છે સપુરા નદીનું, તેની વાત ના પૂછો। અને પશુઓ, ચક્ર પક્ષીઓ જે પાણી પીએ છે એને પણ રોગચાળાની ભીતિ રહે છે। અને જે રાહદારીઓ નીકળે છે અહીંથી જે બેઠા પુલ ઉપર, એ પણ જીવના જોખમે, જે ચોમાસા દરમિયાન 4-6 મહિના ચોમાસા દરમિયાન એ પણ જીવના જોખમે અહીંથી ચાલતા હોય છે। નાનો પવિત્ર 2 મંદિરો છે, મસ્જિદ છે, પવિત્ર ધર્મસ્થાનો છે, પણ તંત્ર એનું પણ કઈ ધ્યાન દેતી નથી। ને મારી તો એવી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાર્યવાહી કરવામાં આવે। મારું નામ દિનેશભાઈ વોરા। ધોરાજી શહેરની નજીકમાંથી જ સપુરા નદી પસાર થાય છે। આ સપુરા નદી ગંદકીનું ઘર બની ગયેલ છે। તંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર સફાઈની કામગીરી કરવામાં આવે છે, નદીની કોઈ સફાઈ કરવામાં આવતી નથી। અને પાણીની અંદર દૂષિત પાણી હોવાને કારણે લોકો જે પાણીનો ઉપયોગ કરે છે એ અનેક રોગનો ભોગ બને તેવી શક્યતાઓ છે। તેમજ બીજી તરફ જોઈએ તો આ નદી ઉપર જે કોઝવે આવેલ છે, કોઝવે નીચો આવેલો છે, જેને કારણે ચોમાસાની અંદર ખૂબ જ પ્રમાણમાં પાણી આવતું હોય ત્યારે લોકો સામે કાંઠે જઈ શકતા નથી। સામે કાંઠે 2 પવિત્ર ધર્મસ્થાનો આવેલા છે, લોકો ત્યાં અવર જવર કરતા હોય, દેવ દર્શને જતા હોય। આવા સંજોગોની અંદર લોકોએ જીવના જોખમે ત્યાંથી પસાર થવું પડે છે, પરંતુ આ તંત્રના પેટનું પાણી હલતું નથી।